તરફથી ચાંદની આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે જ્યાંથી ચીનના અપડેટ્સ આવ્યા એમને દર વધાર્યા ત્યારબાદ મેટલ સેક્ટર્સ ખૂબ જ ફોકસમાં આવ્યું છે તેના પર જ બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને સ્ટીલ સેક્ટર્સ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ જોઈએ તો અહીંયા જીએસપીએલ માટે અહીંયા આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. અહીંયા તેમને ઇક્વલ રેટિંગથી એમને ઓવરવેટ રેટિંગ કરી દીધા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ તેમને વધાર્યા છે. તેમને ₹970 પ્રતિ શેરથી વધારીને તેમને ₹1200 પ્રતિ શેર કર્યા છે. બીજી તરફ જેએસડબલ્યુ સ્ટીલ માટે પણ રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે અને ઓવરવેટ રેટિંગ અત્યારે આપણે જોઈ રહ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને ₹895 પ્રતિ શેરથી વધારીને ₹1150 પ્રતિ શેર કર્યા છે. ટાટા સ્ટીલ માટે પણ આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. અહીંયા પણ ઓવરવેટ રેટિંગ તેમને કરી દીધા છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ એક વધારો જોવા મળ્યો છે. તેમને ₹135 પ્રતિ શેરથી વધારીને ₹175 પ્રતિ શેર કર્યા છે. પરંતુ સામે સેલ માટે અગર આપણે જોઈએ તો તેમને અંડરવેટ રેટિંગ આપ્યા છે. પરંતુ અહીંયા લક્ષ્યાંકના ફ્રન્ટ પર આપણને એક વધારો થતા જોવા મળ્યો છે. તેમને ₹105 પ્રતિ શેરથી વધારીને ₹125 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ચાઇના દ્વારા જે દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેને કારણે કરીને સ્ટીલ કંપનીઓને નીચલા સ્તરેથી સપોર્ટ મળ્યો છે. તે સાથે તેમને એ પણ જણાવવાનું છે કે આગામી થોડા મહિનામાં સ્ટોક્સમાં થોડી ઘણી એક મજબૂતી જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને મોર્ગન સ્ટેનલી તરફથી જોવા મળ્યો છે. ત્યાં નોમુરા તરફથી પણ સ્ટીલ માટે આપણને એક પોઝિટિવ રિપોર્ટ્સ જ આવતા જોવા મળ્યા છે. અહીંયા તેમને જેએસડબલ્યુ સ્ટીલ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરો તેમને ₹1220 પ્રતિ શેર કર્યા છે. ત્યાં બીજી તરફ જેએસપીએલ માટે પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો તેમને ₹1200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મજબૂત સ્થાનિક માંગ અને કારણે કરીને અને સાથે ભારતીય સ્ટીલ મેજર્સને એક ટેકો મળતો જોવા મળ્યો છે. સાથે તેમને એ પણ વાત કરી છે કે ચાઇનાના હોટ રોડ્સ કોઇલ એટલે કે HRC તેના માર્જિન્સના ટ્રેડિંગ ટ્રક લેવલ્સ અત્યારે જોવા મળી રહ્યા છે. એટલે કે ચાઇના તરફથી એક પોઝિટિવ રિપોર્ટ છે જેનું ઇમ્પેક્ટ જે પૂરા સ્ટીલ સેક્ટર્સ પર આપણને જોવા મળી રહ્યું છે. ત્યાં સિમેન્ટ સેક્ટર્સ પર પણ જેફરીઝ તરફથી આપણને રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવમાં મજબૂત તેજી જોવા મળી રહી છે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે Q2 માટે કિંમતમાં લગભગ 2 થી 2.5% ઘટાડો QOQ ધોરણે આવી શકે છે. ત્યાં YOY ધોરણે લગભગ 6.5% એક ઘટાડો જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ચોમાસાને કારણે કરીને વોલ્યુમ ગ્રોથમાં ક્યાંક ને ક્યાંક એક નરમાશ જોવા મળી છે. એટલે ચાંદી સ્ટીલ અને સિમેન્ટ ડેફિનેટલી બંને જ એવા સેક્ટર્સ છે, બંને એકબીજાના પૂરક સેક્ટર્સ છે અને બંને તરફથી આપણને એક રિપોર્ટ્સ આવતા જોવા મળે છે જેમાં ખાસ કરીને સિમેન્ટ માટે એમ કહી શકાય કે નરમાશ તરફના રિપોર્ટ જોઈ રહ્યા છે આપણે. જી તૃપ્તિ, આભાર આપનો.